જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. જોરદાર એટલે જોરદાર, કારણ કે ગાડીની આગળ કંઈ દેખાતું જ નહીં. ચાલ મારા ભાઈ ચાલ. ખરેખર એક તો અમુક ચાલ. હા શું થયું ખાતે ખાતે? હા હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રામમાળી રામ, જય લખું ખરમેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને ચા નાસ્તો બધું થઈ ગયું. ટેકનિકલી કામ થઈ ગયું. બાજુ 9:30. ચલો ગાઈઝ, બહારનો વ્યૂ બી એટલી જોરદાર છે ને કે જો અત્યારે હવાની અંદર વાદળા એટલા જોરદાર છે ને કે હવામાન બી જોરદાર ઠંડુ છે. જય ભોલેનાથ, જય શિવશંકર. ચલો ગાઈસ સવારમાં તારે ખીચડી ખાવા બેસી ગયા મસ્ત મજાની. હોય શું ખીચડી ખાય રજા રાખી ના પેટમાં દુખાય હવે આરામ કરી લે દાડા. ચલો ગાઈસ, હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જઉં છું નોકરી. એ છે રમેશભાઈ જોડે અમે ટ્રાન્સપોર્ટમાં જવાનું માલ નાખવા માટે. શંભુભાઈ ક્યાં ગયા? પાછળ ગયા? એવું ખાડા બહુ પડી ગયા નહીં? હે કઈ જગ્યાએ? હા રમેશભાઈ 2 તારીખે છે ટ્રાન્સપોર્ટની અંદર એક જે રોલ નાખવાનો છે પાર્ટીનો ધોરાજીનો ટ્રાન્સપોર્ટની અંદર. ગરમી બહુ માર નહીં, વરસાદ નહીં આવતો વધારે છે. વરસાદની જરૂર છે ખાલી જ્યાં પડે ત્યાં બહુ વરસાદ પડે. તમે ટ્રાફિક જુઓ, જોરદાર એવી ટ્રાફિક. હે ટ્રાન્સપોર્ટમાંથી માલ નાખીને આવી ગયા અને અમારે દેખાઈને જુઓ. જલસા જુઓ. હે હા જવા ને હાલો આગળ. બગા ખાવ નકરા બગા ચા વગરના. ચલો ભાઈ હવે 7 નંબરનો ઘોડાવાળ આવી ગયા છે આપણે. આથી શંભુલાલનો માલ ભરવાનો હોય કારણ કે વરસાદ બહુ જોરદાર છે, ટ્રાફિક બી બહુ જોરદાર છે. સરખેતે આમ કમસે કમ 1 કલાક ઉપર થઈ ગયું. 10 કિલોમીટરનો રસ્તો કાપવામાં 1 કલાક ઉપર થઈ ગયો. એટલો જોરદાર ટ્રાફિક હતો. ચલો હવે 10 મિનિટ હજુ લાગશે ઘરે જતા. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. જોરદાર એટલે જોરદાર, કારણ કે ગાડીની આગળ કંઈ દેખાતું જ નહીં. ચાલ મારા ભાઈ ચાલ. ખરેખર એક તો અમુક ચાલુ ફોનમાં વાતો કરતા હોય ને આ બહુ તકલીફ પડે. જામ દોકાર ગાઈસ વરસાદ જોઈ શકો તમે, એટલો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો એટલે ખતરનાક દેખાતું નહીં કાંઈ આગળ. અહીંયા ટ્રાફિકમાં બરાબરના ફસાઈ ગયા ભાઈ. ભૂખ બી જોરદાર લાગી છે અને વરસાદ આવવું હોય ને વાતાવરણ એટલે ભૂખ બી જલ્દી લાગે જલ્દી. અરે હોર્ન માર્યા વગર જવા દે ને હવે લકા. ટ્રાફિક તો એવો ટ્રાફિક હોય ને, અમુક 1-2 જણા ખાલી આડાવરા થઈ જાય ને કે પથારી ફેર નાખે એ લોકો ખરેખર. અને એક તો ગાડી આ લોકો નીકળે લાઇસન્સ જ કોણ હાલે આમાં અમુક એવા લોકો તો આમ એટલે માદો હોય ને એ રીતની ગાડી ચલાવે. શેની તૈયારી ચાલુ કરે? શું બનાવવાનું હે? બોલે રે શું ખાય છે? દુઃખ એકદમ મસ્ત લાગે. હા સુમિત શું કરે હતા?
હાલો તો ખાઓ બે જણા ને કામ કરતા જાઓ હા હા સારું ગાઈસ રાંધવાનું ચાલુ કરી નાખ્યું આઈટમ શું બનાવવાનું ભાખરી મસ્ત ભાખરી બનાવે છે ઉઠ ખાવું હો પેલા મસ્ત હા જો આજે પપ્પા લેટ આવ્યા બહુ જ મોડું થઈ ગયા મોડું થઈ ગયા તમારે ટ્રાફિક એટલે વરસાદ અમદાવાદનો વરસાદ એટલે ટ્રાફિક તો બહુ જોરદાર હોય કંટાળી જવા તમે ગાડી ચલાવીને કંટાળી જાય ટ્રાફિક વરસાદ હતો જોરદાર. ચાલો વરસાદ હતો વરસાદના હિસાબ કારણ કે બધાના ઓફિસથી છૂટવાનો ટાઈમ હોય હમ. એટલે જોરદાર ટ્રાફિક હોય ને એટલે ખરેખર તમે આમ ગાડી ચલાવીને જ કંટાળી જાઓ બહુ ખરી વાત. તો પલળી જાય તમે બીમાર પડો હાથે કઈ એટલે આ દૂધ લેવા દે જો એટલે એમ પણ આગળ ગાડીમાં તો ઉતરવા કે ડેરીવાળા છો કે ગાડીમાં આપવા આવવાના પડે પણ તો ચંદન શું કહેવાય એટલે આપવા આવે ખાલી ગાડી ઇબ્રેક સુધી નથી કઈ ચેન્જ આવી જવાનું એની આપણો દરવાજો ખોલીને જવાનું આવી ઈ નહીં જાવ પલળી ના ગઈ જો બીમાર પડે તો ઘડિયા ઘડિયા પલડા બહુ તો વરસાદ તો બહુ મજા આવે એની આ માથું છે એનું. 8 ને 5 થઈ ગયા 8 ને 5 કરાય કસરાજી તાવી એ લાગે મને લોકો સમય અમે જમીલી બહુ ભૂખ લાગી એમને પણ માથું દુખે ભગવાન આ તો હમણાં ચા બને છે મસ્ત મજાની મસાલામાં હો આદુવાળી ચલો પહેલાં અમે પેટની પૂજા કરી દી એવો પછી જમવાનું ઘટાડો પડે ભૂખ લાગે પેટ પૂજા પછી કામ કીધું એટલે ખાવા ચાલો, ચાલો. ચલો ગાઈસ બધા જમવા કોમલ શું કરે છે દૂધ લેવાથી ના વાળા ખાવાનું પપ્પા તો આજ સ્ટાર્ટ કરી દીધું ખાવાનું પપ્પા વધારે ભૂખ લાગી ગઈ હતી બહુ મોડા લાગી હે પપ્પા મોડાની કાટનું આપણે પપ્પા તો ખાવામાં જ ધ્યાન રાખે વરસાદના બહુ વધારે લાગે એવું શું તો નાનું ખીચડી આજ મમ્મી તે શું બનાવ્યું એની બને કોમલ ખીચડી હા કોલંબી હા જેને બનાવ્યું એવું આજ ચમ આવું સાદું બનાવ્યું તે રોજ તો અહીંયા મેં દોડાઈ દીધા રોજ નવું જ ખાવું તો કંટાળો તો બનાવવાનો ખીચડી બધું મને ભાવતું નહીં ખાવાનું વરસાદ એવો ચાલુ ચાલુ છે એરપોર્ટ શું કરવાનું હા ગામડે કેવો હોય કપડા એવા વરસાદ વાયા ગુજરાત ક્યાં ચાલુ ચાલુ છે એમની ગામડે કેવો છે એવો અચ્છા મામા નથી જવાનું તો કાઢ લો ને એટલે આમાં નાખો હો. કોણ કાનન કરો દૂધ ન પડ્યો હોય ને આવું પણ તો ચલો ગાઈસ તમારે બધાને જમવું હોય તો આવી જાઓ બરોબર હે શું થયું ખાતે ખાતે હે પાણી નહીં મળતું સાસરી દુખતી પણ ભાખરી જાય છે ભાખરી ભાખરી તો ભાગમાં જ ના આવી કોણ ખાઈ ગયું બે જણા મેં તો ત્રણ તારે હે તાપણિયા મેં ઘરે જશે ચાલે હું 5 ખાઈ ગયો 4 તો લીધી હતી અલગ ડીશમાં એ બીજી એક ખાઈ વધારે લેતા લેતા ખાઈ કહું ના ના તીખું લાગ્યું ના આપણે લેવા તીખું લાગે મમ્મી તે જો ભયાનક તીખું આવ્યો તને તીખું લાગ્યું ચાલો જાંબુ ખાય તમને લાગ્યું બની લાગી તીખું મેં પણ કીધું છે કે ખીચડી વાટી કરી પણ ખાવું જ ખાન ના રહેવા દે ને. કાલે રહું છું પપ્પા ભૂખ લાગશે મને દૂધ બનાવીને પી લેવાનું દૂધે પેટ ખાતો નહીં ચાલ ભાગવી પણ પપ્પાને જમીને શરમ ના આવે થોડીક ભાખરી રાખે આખી આમ જો આખી સાપડી ખાલી કરી નાખી બનાવી દીધી 10-15 બનાવી દી એ વધારે બનાવી હતી દે તો 10-15 ઓછી કહેવાય વધારે નથી બનાવી બોલ હા પાડે બનાવી દી તમે દાદી બને દાતા કે સારું તો ખાઈ લે આજનો દાળ તીખું ખાઈ લે કાલથી મોરું બનાવશે કોમલ
રોટલી બનાવીએ રોટલી બનાવી દઉં ગાઈસ જમીન તો અને પપ્પા જમીન ટીવી જોવે છે માથું દુખાય હે તો ગોરી ગલ્લો મમ્મી આ બધી કચરો મારે કોમલ આ બધું શું કરે રસોડું સાફ કરે ખીચડી ભરે એવું આ બાજુ મમ્મીને કચરો વાળે એટલે પંખા બંધ કરી નાખે ક્યાં ઉડી જાય લે આ કઈ નહીં વાર લેતા જલ્દી કચરા પોતું કરી દઉં આવડે તો એવી જાડી હે ને વજન તો હળવી નહીં આવડે બોલ મેં જમી લીધું ને જમીને અત્યારે પપ્પાને માથું દુખા તો માલિશ કરી દે માથું એવું દુખે ને કે રહેવાતું નહીં. એવું દોરી નહીં દોરી કરતા મટી જાય હા તો ગોળી તો કરવી નહીં એમને એવું તો ઘરી. ઘરી બે આવે મહેમાન આવશે કોઈ તો બાજી ગઈ કોના જાય એવું તમને બતાવું ત્યાં ત્યાં ગોળી કરો. પછી ગોલી પેલા બોલો શું કરે સ્ટોપ હે? સ્ટોપ એક સ્ટોપ હે. નામ બદલ બદલ ખબર ના તે હો મેરે બ્રધર જો કઈશ મારા ભાઈએ રામ રામ લખે છે સારું લખો ત્યારે ભાભી ક્યાં ગયા ના. નાવા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ કમાલ તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ સમાચાર લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ જય માતાજી.